हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું हार्दिक સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો ભાગ 2 આપણે જોવાનો પ્રયત્ન કરશું વિડિયો। વિદ્યાર્થી મિત્રો, આના પહેલાનો આપણે ભાગ 1 આપણે પૂરો કરી નાખ્યો વિદ્યાર્થી મિત્રો। તેમાંનો રીત રિવાજો, આર્ય સમાજનું સ્થાનાંતર કઈ રીતે થયું તે બધું આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ભાગ 2 છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો। વિદ્યાર્થી મિત્રો, સીસી હોય, ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ એક્ઝામ હોય, એના સિવાય પંચાયત વિભાગની એક્ઝામ હોય, જીપીએસસી હોય, કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ગુજરાતની હિસ્ટ્રી અને ઇન્ડિયન હિસ્ટ્રી તરીકે ખૂબ તમને હેલ્પફુલ બનશે વિદ્યાર્થી મિત્રો। તો મારી YouTube માં જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો। નવા વિદ્યાર્થી મિત્રો હોય તો આના પહેલા મેં ઘણા બધા એવા વિડિયો મેં પૂરા કરી નાખ્યા વિદ્યાર્થી મિત્રો, હિસ્ટ્રીના, ઇતિહાસના। તો ખાસ કરીને જોઈ લેજો। હડપ્પીય સભ્યતાનો, હવે આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો વિડિયો આજ ભણવાનો પ્રયત્ન કરશું। તો ખાસ કરીને જોડાઈ જાઓ। સ્ટાર્ટ કરીએ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો ભાગ 2। હવે વેદકાલીન એટલે કે જ્યારે હડપ્પીય સભ્યતાનો પતન થયું ત્યાર પછીના સ્થાનાંતર દ્વારા આપણે એક માહિતી મળવા મળે 1750 પછીનું ઈસવીસન 4000 ની આસપાસ પૂર્વે એક નવી આર્યો જે ભારતમાં આવ્યા અને તેમની રાજ વ્યવસ્થા વેદકાલીન કેવી હતી તેની આપણે ચર્ચા કરશું કે આર્યો તેમની રાજ વ્યવસ્થા કબીલાઈ પ્રકારની હતી। કબીલા એટલે કે અલગ અલગ વિસ્તારમાં જૂથને અલગ અલગ રીતે બધા રહેતા હતા કબીલા પ્રમાણે। પશુપાલન સાથે સંકળાયેલા હતા વિદ્યાર્થી મિત્રો। પશુપાલન કરતા હતા, ગાય ઘેટા પકડાઈને બધું ચારતા હતા। એટલે પશુપાલન સાથે સંકળાયેલા હોય તો ખાસ કરીને આ વેદકાલીન માં આ ભટકતું જીવન જીવતા છે। કેવું ભટકતું જીવન જીવતા છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો કે ભટકતું જીવન જીવતા છે। બીજું કે એની રચના કેવી હતી રાજ વ્યવસ્થાની, એમાં ગણ અને વિદતનો પણ સમાવેશ પ્રારંભિક રાજ વ્યવસ્થામાં જોવા મળતો હતો। ગણ અને વિદત વિદ્યાર્થી મિત્રો, ગણ અને વિદત। આ સિવાય સભા અને સમિતિ પણ જોવા મળતી હતી રાજકીય વ્યવસ્થામાં। સભા અને સમિતિ પણ જોવા મળતી હતી કેમાં? વેદકાલીન રાજ વ્યવસ્થામાં વિદ્યાર્થી મિત્રો। વેદકાલીન રાજ વ્યવસ્થામાં સભા અને સમિતિનો પણ સમાવેશ થતો હતો। તો એમાં જોઈએ સભા એટલે કે હાલમાં આપણે રાજ્યસભા જેવું કામ જે કરતી એ સભા હતી સમયમાં વિદ્યાર્થી મિત્રો। અને સમિતિ એટલે કે વર્તમાન લોકસભા, વર્તમાન જે લોકસભા જેવું કામ અત્યારે કરે, વર્તમાન લોકસભામાં કેવું કામ ચાલુ હાલમાં, એવું તે સમયમાં સમિતિનું કામ હતું જાણે વેદકાલીન રાજ વ્યવસ્થામાં વિદ્યાર્થી મિત્રો। અને લોકસભા શું કરતી હતી? રાજાની ચૂંટણી થતી હતી કે બધા વોટ દેતા હતા, મત કરતા હતા કે રાજા કોને બનાવવો। તો એ ક્યાં થતું હતું? લોકસભામાં વિદ્યાર્થી મિત્રો। અને એ રાજાનું સ્થાન વંશ પરંપરાગત નહોતું, એટલે કે વારસાગત નહોતું। રાજાનું ચૂંટાઈને આવતા હતા એટલે કે વારસાગત નહોતું। હાલમાં આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ। સભા અને સમિતિનું કાર્ય શું હતું વિદ્યાર્થી મિત્રો? સભા અને સમિતિ શું કામ કરતી હતી વેદકાલીન રાજ વ્યવસ્થામાં? તો વિદ્યાર્થી મિત્રો, યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો કરતો હતો સભા અને સમિતિ। એટલે કે હાલનું રાજ્યસભાને લોકસભા જેવું કામ કરતું હતું એવું એ સમયમાં સભા અને સમિતિ આવું બધું કામ કરતું હતું વિદ્યાર્થી મિત્રો। જીપીએસસી ની એક્ઝામમાં વિધાનમાં પૂછાઈ શકે કે સભા અને સમિતિનું કાર્ય નીચેનામાંથી કયું છે? તો યુદ્ધનું આયોજન કરતી હતી, યુદ્ધમાં મળેલી ચીજોનું વહેંચણી કરતી હતી, ન્યાય અને ધર્મને લગતા પણ કાર્યો કરતી હતી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। બીજું કે મહિલાઓ પણ રાજકીય સંસ્થાઓમાં જોડાતી હતી વિદ્યાર્થી મિત્રો। રાજનીતિમાં મહિલાઓ પણ એક સ્થાન હતું કે મહત્વનું નારી સશક્તિકરણનો આ મુદ્દો આપણે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। વેદકાલીન રાજ વ્યવસ્થામાં કે મહિલાઓનું પણ રાજકીય સંસ્થાઓમાં પણ સ્થાન મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। હવે આપણે જોઈએ કે અમુક એવા શબ્દો કે કયા નામે ઓળખાતા હતા, જેમ કે પુરોહિતનું કામ, રાજાને સલાહ સૂચન આપવાનું હતું। એ સમયમાં પુરોહિત રાજાને સલાહ અને સૂચન આપતા હતા। બીજું કે કુલપ એટલે કુટુંબનો વડો વિદ્યાર્થી મિત્રો। કુલપ એટલે
કુટુંબના વડાને શું કહેવામાં આવતું હતું? કુલપ કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. વેદકાલીન રાજ્ય વ્યવસ્થાનો શબ્દ કુલપ એટલે કે કુટુંબના વડાને કુલપ કહેવામાં આવતો હતો. મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે કે કુટુંબના વડાને શું કહેવામાં આવતા હતા? તો કુલપ કહેવામાં આવતા હતા. બીજું કે ગ્રામણી. ગ્રામણી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગ્રામણી એટલે ગામનો મુખી. ગામનો મુખી ને ગ્રામણી કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. હાલમાં એવું પદ છે સરપંચનું વિદ્યાર્થી મિત્રો. ગામનો મુખીને શું કહેવામાં આવતું હતું? ગ્રામણી કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. બીજું કે રથ બનાવનારનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું વિદ્યાર્થી મિત્રો. રથ જે બનાવતા હતા યુદ્ધ માટેના, રાજા માટેના રથ, તેનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું વેદકાલીન રાજ્ય વ્યવસ્થામાં. ખાસ મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રથ બનાવનારનું સ્થાન કેવું હતું? ઊંચું હતું. બીજું લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા, જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. બલિ એટલે ઋગ્વેદમાં બલિનો ઉલ્લેખ કેના માટે કરવામાં આવતો હતો? તો યાદ રાખજો કે લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા, જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. શું કહેવામાં આવતું હતું? બલિ કહેવામાં આવતું હતું. આ રાજ્ય વ્યવસ્થામાં લોક ભાગીદારીનો ખ્યાલ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને લોક ભાગીદારી કે લોકશાહીનો એક ખ્યાલ જોવા મળે છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? પેલું કે રાજાની ચૂંટણી વિદ્યાર્થી મિત્રો. બીજું કે મહિલાનું સ્થાન, તો ગામમાં મુખી, આ બધા અલગ અલગ પદ વહેંચણી હતી કે જેથી લોક ભાગીદારીનો પણ અહીં આપણને જોવા મળતી હતી. એટલે વેદકાલીન રાજ્ય વ્યવસ્થામાં આપણે જે જીસીઆરટી એનસીઆરટી બુકનો જે કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ વિદ્યાર્થી મિત્રો. કે વેદકાલીન એટલે ઋગ્વેદમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ કેવી થતી હતી વૈદિક ધર્મમાં? તો વિદ્યાર્થી મિત્રો સમાજનું સ્વરૂપ જનજાતિ વિદ્યાર્થી મિત્રો અને પિતૃ પ્રધાન હતું. યાદ રાખજો, ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં જોઈએ કે સમાજનું સ્વરૂપ કેવું હતું? જનજાતીય અને પિતૃ પ્રધાન હતું વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો. અને હડપ્પીય સભ્યતામાં, સિંધુકીય સભ્યતામાં એનું કેવું હતું? માતૃ પ્રધાન હતું. યાદ રાખજો, હડપ્પીય સભ્યતામાં કેવું હતું સ્થાન? માતૃ પ્રધાન હતું. અને અહીંયા કેવું હતું? પિતૃ પ્રધાન હતું વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો. ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, અમુક અપવાદે પણ મોટા ભાગે દેવીઓનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળતો નથી વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમની પરીક્ષાની દ્રષ્ટિએ. બીજું, પરંતુ પ્રાકૃતિક અને પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓનો જોવા મળે છે. પ્રાકૃતિક અને પ્રકૃતિ સાથે નેચરલ દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં કયા કયા દેવતાઓનો સમાવેશ થાય છે? તો એ જોઈએ કે ઋગ્વેદના ગ્રંથમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પુષણ, યમ અને સોમનો સમાવેશ થતો હતો દેવતાઓમાં વિદ્યાર્થી મિત્રો. બીજું કે દેવીઓમાં પણ ઉષા અને અદિતિનો પણ સમાવેશ થતો હતો વિદ્યાર્થી મિત્રો. બીજું વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મુખ્ય દેવતા તરીકે ઋગ્વેદમાં જો ઉલ્લેખ હોય તો ઇન્દ્ર દેવતાનો ઉલ્લેખ ખાસ કરીને ઋગ્વેદમાં મોટા ભાગે ઇન્દ્રદેવનો વધારે ઉલ્લેખ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો. બીજું કે અગ્નિનું પણ બહુ મહત્વ હતું વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદમાં, કારણ કે ઈશ્વર અને માનવને જોડતી કડી માનવામાં આવતી હતી અગ્નિ વિદ્યાર્થી મિત્રો. અગ્નિ ઈશ્વર અને માનવીને જોડવા, માનવ અને ઈશ્વરને જોડવા માટેની કડી એટલે કે અગ્નિ. એટલા માટે યજ્ઞ વિદ્યાર્થી મિત્રો તેના સંકળાયેલું સાંસ્કૃતિક લક્ષણ હતું. યજ્ઞ કરે એટલે આપણો સંદેશ ભગવાન સુધી પહોંચી જાય, ઈશ્વર સુધી પહોંચી જાય એવું માનવામાં આવતું હતું ઋગ્વેદમાં. બીજું વિદ્યાર્થી મિત્રો વરુણ, બ્રહ્માંડ વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માંડ પ્રબંધક માનવામાં આવતા હતા કોને? વરુણને વિદ્યાર્થી મિત્રો. અને તેઓ ઋત તરીકે ઓળખાતા હતા વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, તેઓ ઋત તરીકે ઓળખાતા હતા. ઋત તરીકે કયા દેવતા ઓળખાતા હતા? પરીક્ષામાં પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વરુણ દેવતા ઋત તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખૂબ આઈએમપી પ્રશ્ન બની શકે કે પુષણ એટલે કે પશુપાલકોના આરાધ્ય દેવ એટલે કે પુષણ. વિચરતા લોકોના જીવનમાં તેમનું અનેરું સ્થાન હતું વિદ્યાર્થી મિત્રો. કોનું? પુષણનું.
યાદ રાખજો કે પશુપાલકોના આરાધ્ય દેવ એટલે કે પૂષણ. બીજું, સોમરસનું પાન કરવું એ સાંસ્કૃતિક લક્ષણ હતું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સોમરસનું પાન કરવું એ એક સાંસ્કૃતિક લક્ષણ જોવા મળતું હતું ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં. બીજું, ઋગ્વેદમાં તમામ દેવતાઓનો આહવાન માટેના સૂક્તો એટલે કે શ્લોકો છે. કેમાં? ઋગ્વેદમાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઋગ્વેદમાં તમામ દેવતાઓના આહવાન માટે સૂક્તો છે. બીજું કે યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો કરતા હતા. હાલમાં પણ આધુનિક યુગમાં પણ યજ્ઞનું કાર્ય કોણ? બ્રાહ્મણો કરે છે વિદ્યાર્થી મિત્રો. તો યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું. બીજું કે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી પૂછાય છે કે તેઓ મૂર્તિ પૂજા અને મંદિરોનો અભાવ જો એટલે કે મૂર્તિ પૂજા અને મંદિરો એ જોવા મળતા નહોતા કારણ વેદકાલીન યુગમાં. આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો કે વેદકાલીન રાજ વ્યવસ્થા કેવી છે અને એનું ધાર્મિક અને આધ્યાત્મિક જીવન કેવું હતું તેવું કઈ રીતે ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળતો હતો, કયા દેવતાઓ કયા સ્વરૂપે, તો તે આપણે ભણવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. જે ખૂબ મહત્વના પ્રશ્ન, ખાસ કરીને ઇન્દ્ર દેવતાનો વધુ ઉલ્લેખ જોવા મળે ઋગ્વેદમાં. બીજું કે એની રાજ વ્યવસ્થા કેવી હતી, કબીલાઈ પ્રકારની હતી, કેવું બધું વિભાગો હતા, એ હાલના સંસ્થાઓ સાથે સંકળાયેલા, કે આપણે રાજ્યસભા અને લોકસભા સાથે રાજાનું પદ કેવું હતું. જોયું આપણે કે જ્યાં તે કુલક કોને કહેવામાં આવતો હતો, બ્રાહ્મણી કોને કહેવામાં આવતા હતા, ભલી માટે કયો શબ્દ ઋગ્વેદમાં ઉલ્લેખ થયો હતો. તો આ બધા આપણે કન્સેપ્ટ ભણવાના કર્યા વિદ્યાર્થી મિત્રો, ભણવાના પ્રયત્ન કર્યા જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ હેલ્પફુલ બનશે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું તમને મને વિડીયો ગમતો હોય છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.